જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ પર ધોરણ 12 આર્ટ્સના દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સના પ્રથમ એકમમાં સંસ્કૃતમાં વેદાંતની કેટલીક પૂર્વ ભૂમિકા અને આપણા કેટલાક ધાર્મિક ગ્રંથો એવા શાસ્ત્રોની વેદોની વાત પણ કરી હતી અને પ્રાણાંજલિ, સંકલ્પ, વેદોપદેશ આ કેટલાક શ્લોકોની આપણે માહિતી સે મેળવવાની બાકી રાખી છે અને એમાંના પ્રાણાંજલિ ના એક બે શ્લોક આપણે જોયા હતા। આજે આપણે ફરીથી આપણા એકમના દરેક શ્લોકની પ્રથમ એકમની વાત કરીશું। પ્રાણાંજલિ અંતર્ગત બે શ્લોક આપવામાં આવેલા છે, ત્યારબાદ પ્રાર્થના અંતર્ગત બે શ્લોક આપવામાં આવેલા છે, સંકલ્પ અંતર્ગત બે શ્લોક આપવામાં આવેલા છે અને વેદોપદેશ અંતર્ગત બે શ્લોક આપવામાં આવેલા છે। પ્રાણાંજલિ આપણે ક્યારે કરીએ કે આપણે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિને અથવા તો શ્રેષ્ઠ તત્વને, પરમ તત્વને નમન કરીએ ત્યારે જે શ્લોક આપણે બોલીએ પ્રાણાંજલિ અથવા તો પ્રણામ સંદર્ભ, તેને અહીંયા પ્રાણાંજલિ અંતર્ગત બે શ્લોક આપવામાં આવેલા છે। ત્યારબાદ પ્રાર્થના આપણામાં રહેલી શક્તિ જ્યારે ખૂટે છે અને આપણે પરમ તત્વ પાસે વધારે શક્તિની માંગણી કરીએ છીએ ત્યારે જે યાચના કરીએ એ યાચના સંદર્ભે અહીંયા લખાયેલા બે શ્લોક છે ને પ્રાર્થનાના સંદર્ભમાં લેવામાં આવેલા છે। ત્યારબાદ સંકલ્પ, આપણે સારું વર્તન માટે તો આપણા મનને સ્થિર કરવા માટે આપણે સંકલ્પ કરતા હોઈએ તો એવા સંકલ્પ દરમિયાન બોલાતા બે શ્લોક આપણને સંકલ્પ અંતર્ગત આપવામાં આવેલા છે। ત્યારબાદ છે વેદોપદેશ। વેદો છે આપણને ઘણા ઉપદેશ આપે છે, પણ આ ઉપદેશ આ શ્લોકોમાંથી આપણને શું શીખવા મળશે તો વેદોપદેશનો એક શ્લોક આપણે આ તાસમાં જોવાના છે। એક શ્લોકની વાત આપણે પ્રથમ તાસમાં કરી હતી, પરંતુ આજે આપણે ફરીથી એના 7 શ્લોકની આપણે વાત કરી લેવાની છે। વિદ્યાર્થી મિત્રો, પાછળના પેજ ઉપર દરેક શ્લોકની શબ્દ સમજૂતી એક શબ્દની વાત છે આપણને ગુજરાતીના ભાષાંતર તરીકે આપેલી છે। આપણે એનો પણ સહારો લેતો જવાનો છે અને આપણા શ્લોકનો ભાવાર્થ એને સમજૂતી આપણે મેળવતી જવાની છે। પરંતુ સૌથી પહેલા આપણે જોઈએ પ્રાણાંજલિ અંતર્ગત લેવામાં આવેલો પ્રથમ શ્લોક, એને આપણે અન્વયમાં ગોઠવીને ત્યારબાદ આપણે એની સમજૂતી છે મેળવીશું। શ્લોક છે સીધો આપણને આપવામાં આવેલો છે આપણા પાઠ્યપુસ્તકમાં, પણ એને આપણે શબ્દ પ્રમાણે ગોઠવીને કઈ રીતે એનો ભાવાર્થ સમજવો એની વાત આપણે કરીએ। જોઈએ યશ્ય ભૂમિ પ્રમા અંતરિક્ષમ ઉદોર દિવમ યક્ષક્રે મૂર્ધાનમ તસ્મે શ્રેષ્ઠાય બ્રહ્મણે નમઃ। આપણે જોઈએ આ શ્લોકનો અન્વય અને ત્યારબાદ આપણે એ શ્લોકનો ભાવાર્થ છે લખી લઈશું। સંસ્કૃત ભાષામાં શ્લોકોમાં કેટલાક શબ્દો છે એ આડા અવળા હોય છે। અંગ્રેજી ભાષામાં આપણે બોલીએ કે વોટ ઇઝ યોર નેમ, તો એમાં ગુજરાતી કરીએ તો શબ્દ બધા અલગ અલગ હોય। વોટ એટલે શું, ઇઝ એટલે છે, નેમ એટલે નામ, યોર એટલે તમારું, પણ આને આપણે ગુજરાતી બનાવીએ એટલે આપણે એમ થાય કે તમારું નામ શું છે, તો અંગ્રેજીમાં એ શબ્દો અલગ હોય તો સંસ્કૃતમાં પણ શ્લોકોમાં આવું જોવા મળે છે। તો આપણે એનો અન્વય પહેલા બનાવવો પડે, એટલે શબ્દોને ક્રમમાં આપણા ભાષાંતરના ક્રમમાં ગોઠવીને આપણે લખીએ તો શું બને, ભૂમિ યશ્ય પ્રમાણ, ભૂમિ યશ્ય પ્રમાણ અંતરિક્ષમ ઉદય દિવમ મૂર્ધાનમ ચક્રે તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે
જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. ભૂમિ યશ એટલે કે ધરતી, યશ એટલે જેને, પ્રમા એટલે કે ઓળખ છે અથવા તો યથાર્થ જ્ઞાનનું સાધન છે. ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. અંતરિક્ષમ એટલે કે ધરતી અને આકાશ એની વચ્ચેનો જે ભાગ છે તે આકાશ, ધરતી અને આકાશ જેનું ઉદરમ એટલે કે પેટ છે. ઉદય એટલે કે અને દિવમ મૂર્ધાનમ, દિવમ એટલે કે ધૂલોકને, ધરતી લોકને, ધૂલોકને મૂર્ધાનમ એટલે કે ધારણ કર્યો છે, ધારણ કર્યો છે. તસ્મે એટલે કે તેવા, જ્યેષ્ઠ એટલે કે સૌથી મોટા અથવા તો પરમ તત્વને, બ્રહ્મને, સૌથી મોટા પરમ તત્વ બ્રહ્મને નમઃ એટલે કે એવા પરમ તત્વને અમારા નમન થાવ. તો આપણે ગુજરાતીમાં શું કરીશું? ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. અંતરિક્ષ ઉદર છે, ઉદર એટલે પેટ, તથા ધૂલોકને જેણે મસ્તક પર ધારણ કર્યા છે તેવા જ્યેષ્ઠ એટલે કે મોટા પરમ બ્રહ્મને અમારા નમન થાવ. નમઃ ભવતુ આપણે અન્વય બનાવેલો છે તો એની પૂરી માહિતી છે લખી લેવાની. ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. અંતરિક્ષ જેનું ઉદર છે તથા ધ્રુવને જેને મસ્તક પર ધારણ કર્યા છે તેવા જ્યેષ્ઠ પરમ તત્વ બ્રહ્મને અમારા નમન થાવ. આ હતો પ્રાણાંજલિનો પ્રથમ શ્લોક. હવે આપણે જોઈએ બીજો શ્લોક. યશ સર્વસ્ યશ સૂર્ય ચક્ષુ ચંદ્રમાસ પુનર્નવ અગ્નિ યચક્રે યશ તસ્મે જ્યેષ્ઠે બ્રહ્મણે નમઃ. શું આપણને કીધું? આનો પણ એક અન્વય જોઈ લઈએ અને એનો ભાવાર્થ છે સમજીએ. અન્વય છે સૂર્ય ચ પુનઃ નવ પુનઃ નવ ચંદ્રમા ચ ચંદ્રમા યશ ચક્ષુ ય અગ્નિ આશમ ચક્રે તસ્મે જ્યેષ્ઠ બ્રહ્મણે નમઃ. અર્થાત શું કીધું? સૂર્ય ચ પુનઃ નવ, સૂર્ય અને ફરીને નવો થતો ચંદ્રમા એટલે કે ચાંદો. યશ ચક્ષુ, યશ એટલે
લખવાનો છે સમજૂતી સૂર્ય અને ફરી ફરીને નવો થતો ચંદ્ર જેની આંખો છે જેને અગ્નિને મુખ બનાવ્યું છે તેવા જ્યેષ્ઠ પરમ તત્વ બ્રહ્મને અમારા નમન થાઓ. સૂર્ય અને ચંદ્ર નવી ફરી ફરીને નવો થતો ચંદ્ર જેની આંખો છે, અગ્નિને જેણે મુખ બનાવ્યું છે તેવા મોટા પરમ તત્વ બ્રહ્મને અમારા નમન થાઓ. બીજા શ્લોકનું ભાષાંતર આપણે જોયું. ત્યારબાદના બે શ્લોક છે એ પ્રાર્થના સંદર્ભે લખાયેલા છે. જોઈએ આપણે. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેવી ચિતમ દક્ષસ્ય સુભગત્વસ્મે પોષ રયિણામનષ્ટિ તનુના સ્વાર્પાં વાસવ સુદિન તત્વ મહમ. શું કીધું છે? આને આપણે અન્વયમાં ગોઠવીએ. ઇન્દ્રદેવ અસ્મે શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. અસ્મે લખી લઈએ આપણે. આપણે સંબોધન કરતા હોય એ રીતે લખીએ. હે ઇન્દ્રાણી, ઇન્દ્રદેવ અસ્મે શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. અસ્મે દક્ષસ્ય ચિતિમ શુભગત્વમ રયિણા પોષમ તનુના અરિષ્ટિમ વાચ સ્વામનમ અહમ સુદિનત્વમ. શું કીધું આપણને? હે ઇન્દ્રદેવ, હે ઇન્દ્રદેવ અસ્મે એટલે અમને, શ્રેષ્ઠ એટલે કે સૌથી શ્રેષ્ઠ એવા, દ્રવિણાની એટલે કે દ્રવ્યો, દેહી એટલે કે આપો. હે ઇન્દ્રદેવ અમને શ્રેષ્ઠ એવા દ્રવ્યો આપો. ત્યારબાદ અસ્મે એટલે અમને, અમને દક્ષસ્ય ચિતિમ એટલે કે સારા એવા જેથી નિપુણતાની ખ્યાતિઓ ધારણ કરાવે. શુભગત્વમ એટલે કે
સારા ધનપણાને રળી નામ એટલે કે સારા ધનથી અમારું પોષણ કરો, સમૃદ્ધિને, શરીરના અંગોને, અહિંસાને અમને આપો, સમૃદ્ધ બનાવો. તનુ નામ એટલે કે આ આપણા વાત એટલે કે વાણી, વાણીથી અને સ્વામાન એટલે કે સમરસતાને, અહમ એટલે કે અમને, સુધીને તો અમને સારા દિવસો પ્રદાન કરો. અર્થાત કે હે ઇન્દ્રદેવ, અમને શ્રેષ્ઠ અતિ ઉત્તમ પ્રકારના દ્રવ્યો આપો, અમને નિપુણતાને, શરીરના અંગોની અહિંસાને આપીને અમને સમૃદ્ધ બનાવો, વાણીની સરસતાને અને દિવસોના સારા દિવસોને અમને પ્રદાન કરો. જોઈએ આપણે આગળનો બીજો શ્લોક. મેઘામે વરુણો દદાતુ. મેઘા મગ્નિ પ્રજાપતિ. મેઘામી દ્રશ્ય વાયુષ મેઘામ દાતા દદાતુ મે સ્વાહા. અર્થાત આપણે એની અન્વયની ગોઠવણી કરીને એનો ભાવાર્થ લઈએ. વરુણદેવ, પ્રજાપતિ, અગ્નિદેવ મેઘામ દદાતુ. એટલે શું કીધું કે હે વરુણદેવ, પ્રજાપતિ એટલે પ્રજાના પાલક એવા, અગ્નિ એટલે કે અગ્નિદેવ, મેઘામ દદાતુ એટલે કે બુદ્ધિ આપનાર, ઇન્દ્રદેવ ચ વાયુદેવ, હે ઇન્દ્રદેવ અને વાયુ દેવતા, વાયુદેવ હે ધારણ કરતા દેવ, પ્રજાપતિ અગ્નિદેવ મેઘામ દદાતુ, ઇન્દ્રદેવ ચ વાયુ ચ ધાતા દેવ મેઘામ દદાતુ એટલે કે અમને શ્રેષ્ઠ એવી બુદ્ધિ, મેઘામ એટલે કે બુદ્ધિ, દદાતુ એટલે કે પ્રદાન કરો. એના માટે અમે આ આહુતિઓ તમને સમર્પિત કરીએ છીએ. સ્વાહા એટલે કે આ સમર્પિત કરીએ છીએ. ટૂંકમાં હે ઇન્દ્રદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્રદેવ અને વાયુદેવ, હે ધારણ કરતા દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. અને એના માટે અમે તમને આ આહુતિઓ પ્રદાન કરીએ છીએ. ત્યારબાદ સંકલ્પ અંતર્ગત લેવામાં આવેલા બે શ્લોક. સુસારથી સ્વાનિવ યન્મભુજનેમ નિયતેધિ શુભિવાર્જિન ઇવ હતપ્રતિષ્ઠ યતિ જીનમ જવિષ્ઠમ તસ તન્મે મન શિવ સંકલ્પ કરો. શિવ સંકલ્પ મસ્તુ. શું કીધું આપણને? યત સુસારથી, જેમ સુસારથી એટલે સારો સારથી, અશ્વાન એટલે કે અશ્વ એટલે ઘોડો, અશ્વાન ઇવ અન્ન શુભી વાજીન ઇવ મનુષ્યાન નેનિયતે યત હતપ્રતિષ્ઠ આજીરમ જવિષ્ઠમ તત મે મન શિવ સંકલ્પ મસ્તુ. અર્થાત શું કીધું આપણને? જેમ કુશળ અને સારો સારથી પોતાના રથના અશ્વને કાબુમાં રાખે છે, ઘોડાઓને દોરે છે, તેમ મનુષ્યને આપણું મન છે દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાઓને કાબુમાં રાખે છે, તેમ મનુષ્યોને અંકુશમાં રાખવાનું કામ એમનું મન કરે છે. આ મન આપણા જે સર્વદા યુવાન અને અતિશય વેગવાન છે, તે મારું મન હંમેશા શિવ સંકલ્પ મસ્ત એટલે કે સારા સંકલ્પો વાળું થાવ. આવી એક સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સંકલ્પ અંતર્ગત લેવામાં આવેલો બીજો શ્લોક, ચોથો શ્લોક છે વેદોપદેશમાંથી લેવામાં, વેદોપદેશ અંતર્ગત લેવામાં આવેલો. મોઘમન
વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વદ ઇત સતશ નાર્યગુણમ પુષ્યતિ નો સાખ્યમ કેવલાધો ભવતિ કેવલાધિ. શું કીધું આપણને અહીંયા આના અન્વયમાં અપ્રચેતાઃ મોઘમ અનમ વિંદતે સત્વમ દ્રવીમિ તસ્ય સવદઃ ઇત અર્યણમ ન પુષ્યતિ નો સખ્યાય કેવલાદિ કેવલાદ્ય ભવતિ. અર્થાત કે પ્રકૃષ્ટ જ્ઞાન વગરનું અને દાન કરવાનો જેના મનમાં વિચાર નથી તેવા અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે. આવો મનુષ્ય છે અનાજને ખોટું ખોટું ગ્રહણ કરે છે. વિચાર સાચું કહું છું તો તે પોતાનો જ વધ કરે છે. જે કેવો માણસ જે જ્ઞાન વગરનો છે, દાન કરવાનો જેનામાં મનમાં વિચાર નથી, આ માણસ અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે. સાચું કહું તો આ માણસ પોતાને જ મારે છે, પોતાનો જ વધ કરે છે. જે અર્થમાં દેવતાને મિત્રને પોષતો નથી, જે અર્થમાં છે દેવતાને કે મિત્રને કોઈને પોષતો નથી, તે માત્ર પાપને આચરે છે. આવો માણસ માત્ર ને માત્ર પાપને જ આમંત્રણ આપે છે, એટલે પાપનું આચરણ કરે છે. તો ટૂંકમાં આપણે પ્રથમ એકમ વેદાંત વૃત્તમાંથી બે શ્લોક પ્રાણમાજલી અંતર્ગત, બે શ્લોક પ્રાર્થનાના, બે શ્લોક સંકલ્પના અને એક શ્લોક સંકલ્પનો અને એક શ્લોક છે વેદાંત વૃત્તમાંથી લેવામાં આવેલો વેદોપદેશનો જોયો. તમારે આના શબ્દ સમજૂતી તમને આપવામાં આવેલી છે, પાછળ એના અર્થો લખવાના છે. ત્યારબાદ એની સમજૂતી પહેલા તમારે એનો અન્વય લખવાનો છે, ત્યારબાદ એનો ગુજરાતી ભાષામાં સમજૂતી લખવાની છે અને ત્યારબાદ એના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નોની પાકી નોટ તમારે તૈયાર કરવાની છે. તો દરેકે પાકી નોટનું કાર્ય આજથી શરૂ કરી દેવાનું છે. હું તમને આની જાણકારી માટેનો વિડિયો એક મોકલીશ કે પાકી નોટમાં તમારે કઈ કઈ વિગતો લખવાની છે. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીએ આ શ્લોકોને ફરીથી એકવાર સમજી લેવાના છે, ભાવાર્થ જાણી લેવાનો છે અને ફરીથી આપણે મળીશું. દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.